મહત્વના સમાચાર વિસાવદરની પેટા ચૂંટણી કે જ્યાં જબરજસ્ત હાલ ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં એક જબરજસ્ત હાલ ટ્વિસ્ટ જતો જોવા મળી રહ્યો છે। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2 લાખ રૂપિયા રોકડા લઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા છે। મહત્વના સમાચાર વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મળી રહ્યા છે। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2 લાખ રૂપિયા રોકડ લઈ અને પ્રાંત કચેરીએ પહોંચ્યા। ભાજપ કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકર્તાને ખરીદવાનો પ્રયાસ કર્યાનો તેમણે આરોપ લગાવ્યો છે। ગોપાલ ઇટાલિયાએ આપના કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયાસનો આરોપ લગાવ્યો। વિસાવદરની સાયોના હોટેલમાં કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા અને રૂપિયા આપ્યાનો આરોપ લગાવ્યો છે ગોપાલ ઇટાલિયાએ અને ચૂંટણી અધિકારી સમક્ષ તેઓ ફરિયાદ નોંધાવવા માટે અત્યારે પહોંચ્યા છે। તો વિસાવદરની પેટા ચૂંટણી જેમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવ્યો છે। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કે જેઓ પ્રાંત કચેરીએ પહોંચ્યા છે અને 2 લાખ રૂપિયા રોકડા લઈ અને પ્રાંત કચેરી પહોંચ્યા। તેમનો દાવો એ છે, તેમણે આરોપ એ લગાવ્યો છે કે આપના કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયાસ થયા છે। આપણી સાથે હિરેન રાજગુરુ વધુ વિગતો માટે જોડાઈ ચૂક્યા છે। હિરેન, હાલ ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા છે, શું આરોપ છે, શું કહેવું છે તેમનું, શું આપના કાર્યકર્તાઓને કેવી રીતે ખરીદવાના પ્રયાસ થઈ રહ્યા છે? તો વિસાવદરની અંદર સાયોના હોટલ આવેલી છે અને આમ આદમી પાર્ટીના વિસાવદર ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ સાયોના હોટલ ખાતે આમ આદમી પાર્ટીના જે વિસાવદર તાલુકાના મહામંત્રી છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને રૂપિયા 2 લાખ આપી અને તેને ખરીદવાનો પ્રયાસ થયો હતો। એ જ રૂપિયા લઈ ગોપાલ ઇટાલિયા પ્રાંત કચેરી પહોંચ્યા અને તેમણે ત્યાં રજૂઆત કરી અને અત્યારે આપ જુઓ છો એ પ્રમાણે ફરિયાદ આપવાની પ્રક્રિયા ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે અને બરાબર તેમની બાજુમાં જે બેઠા છે એ તેમના વિસાવદર તાલુકાના મહામંત્રી છે કે જેમને આ રૂપિયા 2 લાખ આપવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંનેના માણસો હતા કે જેમણે આ રૂપિયા તેમના વિસાવદર સંગઠન મહામંત્રીને આપી અને ખરીદવાનો પ્રયાસ પણ કર્યો હતો। ત્યારે હવે અહીંના જે આરઓ છે ચૂંટણી અધિકારી તેમના કહેવા મુજબ લેખિત ફરિયાદ આપવાનું કહ્યું છે, એટલે એ લેખિત ફરિયાદની પ્રક્રિયા અત્યારે કરી રહ્યા છે। આપ જે જોઈ રહ્યા છો એ થેલીની અંદર, એ પ્લાસ્ટિકની થેલીની અંદર આ રૂપિયા 2 લાખ અહીંયા છે અને એ 2 લાખ રૂપિયા ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ હોટલ સાયોનામાં બોલાવી અને આ જ વ્યક્તિને આપ્યા હોવાનો દાવો ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે। સૌથી પહેલાં હરદેવભાઈ સાથે વાત કરીએ કે જેમણે આ રૂપિયા તેમને આપ્યા હતા। હરદેવભાઈ, કોણે બોલાવ્યા હતા? અત્યારે ફરિયાદની પ્રક્રિયા ચાલુ છે, પછી 10 મિનિટ પછી ફરિયાદની પ્રક્રિયા કરીને આપણે બાઇટ આપીશું। અચ્છા ગોપાલભાઈ, એક જ મિનિટ ખાલી એ મારે જાણવું છે કે આ કેવી રીતના ઘટનાક્રમ બન્યો? છેલ્લા 3-4 દિવસથી ભાજપના માણસો અને કોંગ્રેસના માણસો લાખો રૂપિયા લઈને આ વિસ્તારમાં ફરે છે અને આમ આદમી પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓને ફોન કરી પૈસા લેવા માટે અલગ અલગ જગ્યાએ બોલાવે છે અને એમ કહે છે કે તમારે પૈસા લઈ લેવાના અને તમારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં અમે જેવું કહીએ એવી સ્ક્રિપ્ટ માટે વિડીયો બનાવવાનો। હરદેવભાઈને ફોન આવ્યો હતો આજે કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અમે કહીએ એવો વિડીયો બનાવવાનો, અફવા ફેલાવવાની, બદલામાં તમને 3 લાખ રૂપિયા આપવામાં આવશે અને પછી ત્યાર પછીનો ઘટનાક્રમ હવે હું ફરિયાદમાં આપું છું થોડી વાર પછી। ખાલી એટલું કહો ને, કોણ હતું? ભાજપ, કોંગ્રેસ, કોણ આગેવાન? બધા ભેગા છે, ભાજપ અને કોંગ્રેસ બે ભેગા છે। મજા જે વાતની છે, બંને ભેગા છે। એ બધું આવશે હમણાં, હજુ કહો વિડીયો છે મારી પાસે, મેં રેકોર્ડ કર્યું છે, લાઈવ સ્ટ્રીમિંગ છે મારી પાસે, બધું જ આવી જશે બહાર। તો આ રીતના અહીંયા આ રૂપિયા 2 લાખ લઈ અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરની પેટા ચૂંટણીના ઉમેદવાર તે અહીંયા પહોંચ્યા। એની સાથે હરદેવ નામના એક તેમના વિસાવદર તાલુકાના સંગઠન મહામંત્રી છે। ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી સાથે વાત કરીએ। સોરઠી આપણી સાથે જોડાયા છે, એમને પણ પૂછીએ કારણ કે એ પણ અહીંયા સાથે પહોંચ્યા છે। કઈ રીતનો ઘટનાક્રમ છે? મનોજભાઈ, કઈ રીતનો ઘટનાક્રમ છે? ફરિયાદ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે? ચૂંટણીના છેલ્લા દિવસો બાકી છે। કોંગ્રેસ અને ભાજપે બંને મળી અને આમ આદમી પાર્ટીના અને સામાન્ય લોકોના મત ખરીદવાના આખો એક કારસો રચ્યો છે। અમારા તાલુકા વિસાવદર તાલુકાના મહામંત્રી છે હરદેવભાઈ વિકમા, એમને ગઈકાલે ફોન આવ્યો હતો કે અમે તમને પૈસા આપીએ
અને તમારે અમે કહીએ એવી રીતે કામ કરવાનું છે. એટલે અમને વાત કરી એટલે કીધું જાઓ જે અને આપણે એમનું સ્ટિંગ ઓપરેશન કરીએ. તો એ આજે અહીંયા ભાજપની નેતાની એક હોટલ છે સાયોના ગોલ્ડ કરીને, અને હોટલની અંદર કોંગ્રેસના નેતાઓ બેસી અને પૈસાની ડિસ્ટ્રીબ્યુશન અને વેચણી કરી રહ્યા છે. અમારા જેવા મહામંત્રી ત્યાં પહોંચ્યા અને એમણે એમની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે ભાઈ તમે આપમાંથી તમારે રાજીનામું આપવાનું છે અને કોંગ્રેસ અને આ ભાજપનું કામ કરવાનું, તેમને જેનું પસંદ આવે એનું કામ કરવાનું છે, અને આ 2 લાખ રૂપિયા એમના માટે છે. અને એ લઈ અને અત્યારે અમે જે 2 લાખ રૂપિયા આપવાનું અને ખરીદવાની કોશિશ છે એની ફરિયાદ અમે નોંધાવવા માટે અત્યારે પ્રાંત કચેરી આરઓ ઓફિસમાં આવ્યા છીએ અને અમે સાહેબને ફરિયાદ આપી રહ્યા છે. ચૂંટણી નિષ્પક્ષ રીતે થવી જોઈએ. આવી રીતે પૈસાઓ આપી અને કોઈને ખરીદવા, લોકોને ખરીદવા એ ચૂંટણીનો એક ખરાબમાં ખરાબ પાસું છે. અને આજે આપણે જોઈએ છીએ કે વિસાવદરમાં કોઈ પણ રીતે ભાજપ કે કોંગ્રેસ જીતી નથી રહી, એટલે બંને એક થઈ અને ગોપાલભાઈના માણસો, ગોપાલભાઈના સાથે જોડાયેલા લોકોને ખરીદવાની કોશિશ, નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. અને એક વાત ચોક્કસ છે કે આ ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસ બંને બુરી રીતે હારે છે, અને એટલા માટે એમની પાસે કોઈ રસ્તો નહીં હોવાથી અત્યારે આ પ્રયાસો એમણે ચાલુ કર્યા છે. મનોજભાઈ, 2 વસ્તુ જાણવી છે. એક, ગોપાલભાઈ એવું કીધું કે સ્ટિંગ ઓપરેશન પણ કર્યું છે, આપે પણ કીધું કે સ્ટિંગ ઓપરેશન કરું. શું એ વિડીયો તમે મને આપી શકો ખરા? બિલકુલ આપીશું. ઓલરેડી અમારા ફેસબુક પેજ ઉપર છે જ, અને એ તમને અમે વિડીયો પણ પ્રોવાઈડ કરીશું, તમે પણ ચલાવી શકો છો. ફેસબુક અનેક લોકોના ફેસબુક પેજ ઉપર છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે ત્યાં હાજર હતા, ઉપસ્થિત હતા એવા. અને ત્યાં હોટલ જે છે એ હોટલના સીસીટીવી કેમેરા પણ છે. અમે આરોગ્ય સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે એ હોટલના કેમેરાઓ સીઝ કરવામાં આવે. એ કેમેરાની અંદર જેટલી પણ ખરીદ વેચાણ થઈ છે, જેટલા પણ ખરીદી કરવાની કોશિશો થઈ છે, આ તમામ જે ફૂટેજ છે એ લઈ અને કાયદાસર કાર્યવાહી કરવામાં આવે. વિડીયો જો કોઈ પાસે હોય તો અત્યારે મોબાઈલમાં પ્લે કરી અને દર્શાવવાનો પ્રયાસ કરશો. અમારે એ જાણવાનો પ્રયાસ કરવો છે કે કઈ રીતના હતું. બીજું અમારે એ પણ મનોજભાઈ તમારી પાસે જાણવું છે કે કોણ હતું એ? શું અહીંના સ્થાનિક સંગઠન અથવા તો કાર્યકર હતા, કોઈ વેપારી હતા, કોણ હતું જેણે રૂપિયા આપ્યા છે? આ ડીલ કરવા માટે બેઠું હતું? આમ આદમી પાર્ટીના એક પૂર્વ તાલુકા પ્રમુખને તોડી અને એમની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા પોતે રૂમમાં બેઠા હતા, એમની હાજરીમાં પૈસા અપાયા છે. અને વારંવાર તમામ કાર્યકર્તાઓને ફોન કરીને બોલાવવામાં આવી રહ્યા છે. અનેક કાર્યકર્તાઓ ત્યાં ગયા પણ હતા, અને જેવું સ્ટિંગ ઓપરેશન થયું એટલે બધા ત્યાંથી ભાગી ગયા છે. આપણી પાસે એ જે હોટલ છે એના સીસીટીવી કેમેરા આપણે મંગાવીએ અને સીસીટીવી ફૂટેજ મંગાવીએ તો આપણને 100% એની અંદરથી આ તમામ માહિતી છે, કેટલા લોકોને ખરીદવામાં આવ્યા, કેટલા પૈસા પહોંચાડવામાં આવ્યા, હોટલમાં કેટલા પૈસા રાખવામાં આવ્યા છે. આ બંને ભાજપ અને કોંગ્રેસની. ભાજપની તમે જો, ભાજપની હોટલની અંદર કોંગ્રેસના નેતાઓ બેસી રૂમમાં અને ખરીદી વેચાણનું કામ કરી રહ્યા છે. આ તો બહુ ગંભીર બાબત છે. તો આ ફરિયાદ આજે અમે નોંધાવવા માટે આવ્યા છીએ. મનોજભાઈ, આપે કીધું સ્ટિંગ ઓપરેશન, અત્યારે હું જોઈ રહ્યો છું એમાં એ ભાઈ તો દેખાય છે, ગોપાલભાઈ દેખાય છે, પરંતુ જે સામે આપતા વખતના જે વિડીયો છે એ નથી. એ હોય તો એ વિડીયો જરા જોવા છે. જ્યારે આ દ્રશ્યો છે અહીંથી એ પ્રસારિત કરીશું આપણે. આ હોટલ સાયોનાના દ્રશ્યો છે, ઉપર લખેલું જ છે હોટલ સાયોના. આ દ્રશ્યો નહીં, આ ભાઈ જે લેવા ગયા હતા અને જેણે આપ્યા એ વિડીયો હોય તો એ વિડીયો પણ આપણે જોવાનો પ્રયાસ કરીશું. આ રીતના દ્રશ્યો હાલ મોબાઈલ કેમેરામાં સામે આવી રહ્યા છે. મનોજભાઈ કહી રહ્યા છે કે થોડા લાંબા ફૂટેજ છે એટલે એ પહોંચવામાં વાર લાગે છે, પરંતુ ગોપાલ ઇટાલિયાનો પણ એ પ્રકારનો દાવો છે કે એમની પાસે તમામ ફૂટેજ એ છે. મનોજભાઈએ કીધું, મનોજભાઈએ નામ પણ લીધું. મનોજભાઈ, એ રૂમની અંદર લલિત વસોયા, પૂર્વ એમએલએ, હિરેન આપ જોડાયેલા રહો. આપણી સાથે હાલ લલિતભાઈ વસોયા જોડાઈ ચૂક્યા છે. લલિતભાઈ, આ સીધો આરોપ એ લગાવવામાં આવી રહ્યો છે કે જે હરદેવભાઈ છે એ આપના કાર્યકર્તાઓને ખરીદવામાં આવી રહ્યા છે. હિરેન આપને સવાલ કરશે. લલિતભાઈ, આપના ઉપર સીધો આરોપ લગાવ્યો છે મનોજ સોરઠિયાએ કે આપે ખરીદ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરને. હિરેનભાઈ, પેલા તો હું એ વાત કહું કે ગરીબ પાર્ટી અને નાનકડો અમારો ઉમેદવાર, અમે આમ આદમી પાર્ટીના કે કોઈ પાર્ટીના લોકોને પૈસાથી ખરીદી શકીએ એવી તો અમારામાં તેવડ નથી. તમે બધા પણ જાણો છો ને, ગુજરાતની પ્રજા પણ જાણે છે. એટલે ગોપાલ ઇટાલિયા આવા નાટકો કરવા માટે જાણીતા છે. અને જે હોટલમાં હું નાહવા માટે ગયો હતો એ હોટલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણેય એ હોટલમાં રૂમ બધાના બુક કરાવ્યા છે. એ રેકર્ડ ઉપરથી જોઈ શકાશે. એટલે ખોટા નાટકો કરવા કે ખોટા આવા ખેલ સપાટા કરવા
અને હરદેવભાઈ મારે કોઈ જાતનો ઓળખાણ નથી કે કોઈ સંબંધ નથી. એટલે આવી વાહિયાત વાતો કરીને વાતાવરણને લલિતભાઈ તમે લલિતભાઈ હા હાજી જોડાયેલા રહેજો. મનોજભાઈ છે, આપે જે જવાબ આપ્યો એનું કાઉન્ટર હું મનોજભાઈ પાસેથી લઈ લઉં. લલિત વસોયા જોડાયેલા છે, તેમનું કહેવું છે કે અમારી પાર્ટી ગરીબ પાર્ટી છે, અમારી પાસે એટલા પૈસા નથી, અમે આપી શકીએ. ગોપાલ ઇટાલિયા આ નાટક કરી રહ્યા છે અને એ હોટલની અંદર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તમામના આગેવાનો રહેલા છે. કોંગ્રેસ ગરીબ પાર્ટી છે એ તો બધાને હસવું આવે એવી વાત છે. અને જે રીતે અત્યારે વિસાવદર વિધાનસભાની અંદર બિલકુલ કોંગ્રેસની ગજ વાગે એવી નથી, ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ, અમને શરમ આવે છે, અમારા એ નેતાઓના નામ લેતા પણ શરમ આવે છે કે આવા લોકો જે છે રાજનીતિક ષડયંત્રો કરી રહ્યા છે ભાજપની સાથે, જેની સાથે વૈચારિક મતભેદ છે. જે કોંગ્રેસે વૈચારિક રીતે ભાજપનો સામનો કરવાની જરૂર હોય, વૈચારિક રીતે એમની લડાઈ લડવાની હોય, એવા સમયમાં આમ આદમી પાર્ટીને હરાવવા માટે, ગોપાલ ઇટાલિયાનું રાજનીતિક ખૂન કરવા માટે આટલા મોટા દિગ્ગજ લોકો જો આ કામ કરી રહ્યા છે, એટલે અમને શરમની વાત છે. ખૂબ જ શરમ સાથે કહીએ છીએ કે આટલી હલકી રાજનીતિ, આટલી નીચી રાજનીતિ આજ સુધી જોઈ નથી. કોંગ્રેસના નેતાઓ સતત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઓફર કરી રહ્યા છે. અનેક કાર્યકર્તાઓ જે છે એમની આ ઓફર ઠુકરાવી ચૂક્યા છે. અને આજે આ જ્યારે સામે આવ્યું છે, આપણી સામે છે, અમે ફરિયાદ નોંધાવવા પણ આવ્યા છે. અને અમારી પૂરી કોશિશ છે કે આખી કોંગ્રેસને ઉઘાડી કરીશું અને આ એમના જે ઉમેદવાર છે એમનું ઉમેદવારી પત્ર કેન્સલ થાય, એમનું નામાંકન કેન્સલ થાય, એવા તમામ પ્રયત્ન કરીશું. જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી લીગલ પર લડાઈ લડીશું. અને આવી રીતે આ રાજનીતિને અમે નહીં સહન કરવા દઈએ. અને ગુજરાતની અંદર બદલાવ માટે આવ્યા છે તો બદલાવીને રહીશું. લલિતભાઈ હાજી જવાબ આપો. જવાબ તો એને જે વાત કરી, કોઈ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એને એવું કીધું કે કોંગ્રેસ ક્યાંય લડાઈમાં નથી, કોંગ્રેસ છે જ નહીં, તો અમે શા માટે કોઈને ખરીદવાનો પ્રયત્ન કરીએ? પહેલી વાત તો ઈ છે. અને આક્ષેપો તો ગમે તેની સામે ગમે તેવા કરી શકાય. લલિતભાઈ, ગોપાલ ઇટાલિયા હાજી બરાબર છે, આક્ષેપ ગમે એની સામે કરી શકાય, આરોપ મૂકી શકાય, પરંતુ અહીંયા મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા બંનેનો દાવો છે કે એમની પાસે સ્ટિંગ ઓપરેશન છે, રૂપિયા આપતા હોય એવું. અને કદાચ જો એનો દાવો સાચો છે, આક્ષેપ સાચો છે, તો એ સ્ટિંગ ઓપરેશનમાં આપનો પણ વિડીયો હોઈ શકે છે. તો ભલે ને વિડીયો આવશે તો હું શું જવાબ આપવો મને આવડે છે, કયો ને વિડીયો વાયરલ કરે. હલો, વિડીયો વાયરલ કરો એવું કહેવું છે કે હું એમાં હઈશ તો હું એનો જવાબ આપીશ. બિલકુલ થશે. ઓલરેડી જે અત્યારે ફેસબુક લાઈવ થયા છે, અમે પણ વિડીયો શોધીએ છીએ, અલગ અલગ એકાઉન્ટમાંથી વાયરલ થયા છે. જે રૂમમાંથી પૈસા લઈને આવે છે એ રૂમમાંથી લલિતભાઈ પોતે નીકળે છે, એ પણ વાયરલ થયું છે. સીસીટીવી ફૂટેજ માટે આરઓ કચેરીમાંથી અત્યારે સાહેબે મોકલી આપ્યા છે લોકોને ત્યાં સીસીટીવી લેવા માટે. એ રૂમમાં કોણ ગયું, એ રૂમમાંથી કોણ આવ્યું, એની મિનિટ ટુ મિનિટ, લલિતભાઈને કહું છું કે મિનિટ ટુ મિનિટ જેટલા દિવસથી આ ચાલે છે બધાનો રેકોર્ડ આપણી પાસે છે, બધાનો રેકોર્ડ રોડ ઉપર આવશે. અને આરઓ સાહેબે અત્યારે જ 2 માણસોને મોકલ્યા છે ત્યાંથી, અને એ જે વિડીયો છે એ વિડીયો લેવા માટે. અને અત્યારે આ જે જૂઠાણાઓ, આ દ્રશ્યો જોજો, આ દ્રશ્યો જોજો, આ એ દ્રશ્યો છે. આ લલિત વસોયા વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે, પરંતુ વિડીયો શું છે અત્યારે મારે કહેવું મુશ્કેલ છે. આ હોટલનો રૂમ છે અને આમ આદમી પાર્ટીના આગેવાનોના દાવા પ્રમાણે આ સાયોના હોટલનો રૂમ છે. 205 નંબરનો રૂમ છે, એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આપ આ વિડીયો જોજો. અત્યારે એબીપી અસ્મિતા ઉપર આ વિડીયો કે જે સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટીએ કર્યું હોવાનો દાવો આમ આદમી પાર્ટીના ઉમેદવાર, તેમના આગેવાન કરી રહ્યા છે. સાથે એ પણ દાવો કરી રહ્યા છે કે તેમના વિસાવદર તાલુકાના મહામંત્રીને રૂપિયા 2 લાખ આપી અને ખરીદવાનો પ્રયાસ થયો. ડીલ એ પ્રકારેની થઈ કે રૂપિયા 3 લાખ આપવામાં આવશે. જી, આપની વાત ચાલુ રાખો. હલો, બરાબર છે. તો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર પણ એ વિડીયો આપ જોઈ શકતા હશો. અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે આ અન્ય વિડીયો પણ આપણે આ દ્રશ્યની અંદર બતાવીએ છીએ. અન્ય વિડીયોની અંદર પણ દાવો કરવામાં આવ્યો છે મનોજ સોરઠિયા દ્વારા. ગાડી ચેક કરવા દો, ગાડી ચેક કરવા દો, ગાડી ચેક કરવા દો.
મનોજભાઈ આ વિડીયો શું છે, શું દાવો છે તમે? આ કોંગ્રેસના નેતાની ગાડી છે. એ ગાડીના ડ્રોવરમાં આગળ તમે જોઈ શકો છો કે આગળ ડ્રોવરની અંદર પૈસા ભરેલી બેગ પડેલી છે, પૈસા પડેલા છે. અને આ પૈસા લઈને એ લોકો હોટલમાં ગયા હતા અને હોટલમાં અમારા માણસને પૈસા આપીને મારો માણસ જે છે એ હોટલની અંદર આખું જે સ્ટિંગ ઓપરેશન છે આ છે. આ ગાડી આપણે ચેક કરી શકીએ કોના નામની છે, કોની છે, આ ડ્રાઈવરો કોના છે, અને આમાંથી હમણાં તમને પૈસા પણ દેખાશે. તો દ્રશ્યો અહીંયા એક પછી એક વિડીયો આમ આદમી પાર્ટી દર્શાવી રહ્યું છે અને સાથે દાવો પણ કરી રહ્યું છે કે કઈ રીતે કેટલા રૂપિયા લાવવામાં આવ્યા, કોને આપવામાં આવ્યા, કોના દ્વારા આપવામાં આવ્યા, આ તમામ બાબતોનો એ દાવો પણ આમ આદમી પાર્ટી દ્વારા હિરેન, કરવામાં આપણી આવે છે. સાથે હાલ દ્રશ્ય કોંગ્રેસ જોઈ રહ્યા છો ઉમેદવાર એ વિડીયોની નીતિનભાઈ અંદર રાણપરિયા જોડાઈ ચૂક્યા છે. હિરેન, સવાલ કરી શકો છો. નીતિનભાઈ, સવારે મેં આપનું ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે તમે એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પોતાની ડિપોઝિટ બચાવે તો બહુ છે, પરંતુ અત્યારે આક્ષેપ આપના ઉપર લાગી રહ્યા છે કે આપનો પક્ષ અને ભારતીય જનતા પાર્ટી મળી અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોને ખરીદી રહ્યા છે. નીતિનભાઈ. જી ભાઈ, મેં તમને સવારે કીધું હતું અને પહેલા પણ કહેતો હતો કે કોંગ્રેસ પાર્ટી પાસે એવા પૈસા નથી કે આ લોકોને પૈસા આપે. તમે જોઈ શકો છો વિસાવદર વિધાનસભાની જનતા પણ જોવે છે કે કોંગ્રેસ પાર્ટીના ક્યાંય ધજા પતાકડા નથી, કોંગ્રેસ પાર્ટી એવી એટલી મજબૂત નથી. હું પોતે ઉમેદવાર તરીકે પણ આજની તારીખે નડિયાવાળા મકાનમાં રહેતો હોય તો મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરોને પૈસા દઈને ખરીદી શકું. અને આમ આદમી પાર્ટી અત્યારે એની હાર ભાળી ગઈ છે. મેં સવારે પણ કીધું હતું કે ગોપાલ ઇટાલિયાની કદાચ ડિપોઝિટ અહીંયા આ વિસાવદર વિધાનસભાની જનતા નહીં રહેવા દે. એટલે ગોપાલ ઇટાલિયા અત્યારે હાર ભારી ગયા છે અને આવા ખોટા આક્ષેપો કરે છે. અને રહી વાત હોટલની, તો જે હોટલમાં એ લોકો રોકાયા છે એ વિસાવદરમાં એક જ હોટલ છે અને એ પણ ભાજપના આગેવાનની છે. તો પંજાબથી જે શીખ લોકો આવ્યા છે એ પણ એ હોટલમાં રહ્યા છે, અમારા આગેવાનો પણ એ જ હોટલમાં છે અને ભાજપના આગેવાનો પણ એ જ હોટલમાં છે. એટલે આ લોકો હાર ભારી ગયા છે એટલે ખોટા આક્ષેપો આવા નાખે છે ને નાટક કરે છે. અને વિસાવદરની જનતા જાણે છે કે કોંગ્રેસ કેટલો ખર્ચો કરે છે, આમ આદમી કેટલો ખર્ચો કરે છે, અને બીજેપી તમે જોવો તો અમે સામાન્ય નાની એવી 2 ગાડી લઈને પ્રચાર કરતા હોય અને આ લોકો 12-15 ગાડી લઈને પ્રચાર કરતા હોય તો લોકો બધું જાણે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે એવા પૈસા નથી કે આ લોકોને અમે વેચાતા લઈ શકીએ. એમ નહીં તો પછી તમારા ઉપર આરોપ છે એના માટે? આરોપ તો એ તો એની આદત હોય કે ભાજપ વાળા હોય. હવે આ કોંગ્રેસના નાનકડા નીતિન સામે હાર ભાડી ગયા છે એટલે આ લોકો આવા પેતરા કરે છે. પણ વિસાવદરની જનતા જાણે છે, આ લોકોને ઓળખે છે અને આ લોકોને ગોપાલભાઈને લીલા તોરણે પાછા સુરત મોકલી દેવા માટે વિસાવદર વિધાનસભાની જનતાએ મન બનાવી લીધું છે. ગોપાલભાઈ કદાચ આવા ગમે એવા આક્ષેપ કરે પણ વિસાવદરની જનતા એને નહીં માને. વિસાવદરની જનતા ગોપાલભાઈને ઓળખે છે. જી ચોક્કસ નીતિનભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. હિરેન, તમારો પણ આભાર. હવે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે અને હવે આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે, ફરિયાદ નોંધવામાં આવી રહી છે આમ આદમી પાર્ટી તરફથી.